આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવી જનપ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાનો સામે મોટો પડકાર છે. ગુજરાતના કેવડિયામાં ગઈકાલે પીઠાધીન અધિકારીઓની 80મી અખિલ ભારતીય પરિષદનું ઉદ્ઘાટન કરતા રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકતંત્રના સિદ્ધાંતો માટે હંમેશા પ્રામાણિક રહે. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વભરમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે ભારતના લોકતાંત્રિક સંસ્થાનો વધુ મજબૂત બન્યા છે. આજે સંવિધાન દિવસે અને કોન્ફરન્સના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અખિલ ભારતીય પીઠાધીન અધિકારીઓની પરિષદને સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે લોકશાહીના ત્રણેય સ્તંભોએ મજબૂતાઈથી કામ કરવું જોઈએ. લોકશાહીના ત્રણેય સ્તંભો વચ્ચે સંવાદિતા હોવી ખૂબ જ જરૂરી છે. અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકશાહીના જતન અને સંવર્ધન માટે મુખ્ય 3 બંધારણીય આધારશિલા સંસદ, પ્રશાસન અને ન્યાયતંત્ર લોકહિતમાં સક્રિય રીતે કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષ આ પરિષદનું શતાબ્દી વર્ષ છે, તેથી આ પરિષદનું મહત્વ વધારે છે. આ પરિષદમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો અને બીજ આપણી પ્રણાલીને મજબૂત બનાવવામાં ઉપયોગી થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે અમદાવાદની સોલા હોસ્પિટલમાં 500 કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ કરાશે. સંપૂર્ણપણે સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી હોય તેવા યુવાનોની પ્રાથમિક પસંદગી કોરોના વેક્સિનની ટ્રાયલ માટે કરવામાં આવી રહી છે. અત્યારે 500 જેટલી વેક્સિન ટ્રાયલ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે, જેને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે. સ્વયંસેવકો દ્વારા વેક્સિનની ટ્રાયલ માટે તેમના નામની નોંધણી કરાવવામાં આવી રહી છે. ભારત સરકારના આરોગ્ય વિભાગમાંથી તબીબી વેક્સિન સંલગ્ન તમામ પ્રકારની ટ્રેનિંગ સોલા સિવિલના તબીબોને આપવા માટે ટૂંક સમયમાં અમદાવાદ આવી પહોંચશે. આજે 71મો બંધારણ દિવસ છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રની 7 દાયકાઓની સફળ સફરનું વહન આપણા બંધારણ થકી સંભવ બન્યું છે. 26મી નવેમ્બર 1949ના દિવસથી અમલમાં મુકાયેલ દેશના બંધારણના આમુખના વાંચન સહિત વિવિધ રીતે આજે દેશભરમાં સરકારી, શૈક્ષણિક, સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આજના દિવસની ઉજવણી કરાશે. 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજયની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે ભારતીય સૈન્યની કોનાર્ક કોર્પ દ્વારા 1971 કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે કચ્છના લખપતથી આ રેલીનો પ્રારંભ થશે, જ્યારે 6ઠી ડિસેમ્બરે લોંગેવાલા ખાતે તેનું સમાપન થશે. સૈન્યના પ્રવક્તા વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢાના જણાવ્યા મુજબ 1971ના યુદ્ધ જવાન 87 વર્ષીય માનદ કેપ્ટન ગુમાનસિંહ ઝાલા આ રેલીને આજે સવારે 7 વાગે लखपत થી લીલી झंडी बतावी रवाना करशे. ये वर्ष 1971 के युद्ध में पाकिस्तान पर भारत की यादगार विजय की 50वीं वर्षगांठ के स्वरूप में मनाया जा रहा है. इसे स्वर्णिम विजय वर्ष भी कहा जा रहा है. इस उपलक्ष्य में भारतीय सेना की कोणार्क कोर ने एक साइकिल एक्सपीडिशन का आयोजन किया है. इसका मौलिक विचार लेफ्टिनेंट जनरल अनिल पुरी सेना मेडल, विशिष्ट सेवा मेडल, जनरल ऑफिसर कमांडिंग कोणार्क कोर ने किया है. इसमें 10 टीम्स 1971 किलोमीटर की दूरी कच्छ बॉर्डर के बॉर्डर पिलर 1175 से राजस्थान में स्थित लोंगेवाला तक 10 दिन में तय करेंगी. ये दूर दराज के क्षेत्रों में जाकर एक्स सर्विसमैन और उनके परिवारों का मनोबल बढ़ाएंगी. साथ में वीर नारियों का भी सम्मान होगा. साथ साथ सीमावर्ती क्षेत्रों की जनता में कोविड-19 के प्रति जागरूकता फैलाएंगी. जगह जगह मेडिकल कैंप्स लगाए जाएंगे और भूतपूर्व सैनिकों की समस्याओं का निवारण किया जाएगा. इन टीम्स में भारतीय सेना के अलावा भारतीय वायुसेना, भारतीय नौसेना, कोस्ट गार्ड एवं बीएसएफ के प्रतिनिधि भी शामिल होंगे. इस प्रकार न केवल जनता में एक स्पिरिट ऑफ एडवेंचर का समावेश होगा, अपितु सैनिकों के प्रति समाज में जागरूकता भी उजागर होगी. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.